રાજકોટમાં શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપ દ્વારા સ્વર્ગવાસી દિનેશભાઈ જાવિયાની 15મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન આવતીકાલે કરવામાં આવશે તેમજ સમગ્ર આયોજન રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થી મેટોડા જીઆઈડીસી ગેટ 2 ખાતે સવારે 9 થી 2 વાગ્યા સુધી કરવામાં આવશે। આ સાથે જ તમામ રક્તદાતાઓને આકર્ષક ઇનામ આપવામાં આવશે। આ અંગે વધુ માહિતી અબ તક મીડિયાની મુલાકાતે આવેલા શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપના સભ્યોએ પૂરી પાડી હતી। નમસ્કાર મિત્રો, વિનય જસાણી, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન। મિત્રો, આવતીકાલે 31/12/2024 ને મંગળવાર સવારે 9 થી બપોરના 2 વાગ્યા સુધી સ્વ દિનેશભાઈ કરશનભાઈ જાવિયાની 15મી પુણ્યતિથિ નિમિત્તે મેટોડા ગેટ નંબર 2 પ્લોટ નંબર 1610 ખાતે મહારક્તદાન કેમ્પ સિવિલ હોસ્પિટલના લાભાર્થે રાખવામાં આવેલ છે। મિત્રો, સતત જ્યાં દિનેશભાઈ અવસાન પછી એમના પછી સતત અમે રક્તદાન કેમ્પોનું સતત આયોજન કરતા હોઈએ છીએ અને હવેથી રાજકોટ સિવિલના લાભાર્થે કરીએ છીએ। પહેલાં તો સર્વપ્રથમ દિનેશભાઈ સર્વના મિત્રો હતા, જીવદયા પ્રેમી હતા, મિલનસાર સ્વભાવ ધરાવતા હતા અને એમને પણ ખૂબ સેવા કરેલ છે। એમના ગુણો અને એમનું જીવન ચારિત્ર્ય ઉપરથી અમે પણ સાથે સાથે કેમ કરવાનું ચાલુ કર્યું છે અને એવા લોકોને મદદ કરીએ છીએ કે જેનું કોઈ ન હોય। રાજકોટ, તમને ખ્યાલ છે કે સૌરાષ્ટ્રમાં રાજકોટ મેડિકલ ક્ષેત્રે હબ બની ગયું છે। સિવિલમાં ગ્રામ્ય વિસ્તારમાંથી એક દર્દી સાથે એક આવતા હોય છે, દર્દીઓ સાથે એ પણ બ્લડ નથી આપી શકતા હોતા, તો એવા લોકોને મદદ કરીએ છીએ કે જેમને કોઈ બ્લડ ન આપી શકતું હોય। 600 બાળકો છે થેલેસેમિયાના, એમને દર 10 થી 15 દિવસે બ્લડ આપવું પડતું હોય છે। કેન્સર, કિડની તેમજ પ્રસૂતિ, ઇમરજન્સી, એક્સિડન્ટ આવા ઘણા કેસો આવે છે અને જરૂરિયાતમંદ દર્દીઓ આવે છે, તો એમને વિનામૂલ્યે બ્લડ મળી રહે તેવા શુભ આશયથી આવતીકાલે સવારે 9 થી 2 બપોરના 2 સુધી મેટોડા ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે। મિત્રો, તમારા શરીરમાં 6000 ml રક્ત હોય છે, એમાંથી માત્ર 350 ml જ રક્ત કરવાનું હોય છે। જે તમે રક્તદાન કરો છો એ રક્તનો જથ્થો માત્ર 24 થી 48 કલાકમાં પરત બને છે। જે જથ્થો આવે છે એ કુદરતી પતલો આવે છે અને પગથી માંડી મગજ સુધી સર્ક્યુલર કરે છે, એટલે તમે સ્ફૂર્તિ કરો છો, સ્ફૂર્તિ અનુભવો છો, કોલેસ્ટ્રોલ મેન્ટેન થાય છે, બીપી મેન્ટેન થાય છે, લોહ તત્વ, આયર્ન તત્વ મેન્ટેન થાય છે, હાર્ટ તમારું મજબૂત બને છે। આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે એટેક આવ્યો, નળી બ્લોક થઈ ગઈ, તો લોહીનો ગુણધર્મ જાડો થવાનો છે। તો મિત્રો, તમે એક વ્યક્તિના રક્તદાનથી 3 વ્યક્તિને નવું જીવતદાન મળે છે। કોઈ 2 લાખ રૂપિયા આપશે દાનમાં, કોઈ 5 લાખ આપશે, કોઈ 10 લાખ આપશે, તમે 3 વ્યક્તિને નવું જીવતદાન આપો છો। તો સ્વસ્થ વ્યક્તિએ અવશ્ય દર 3 મહિને નિયમિત રક્તદાન કરવું જોઈએ। મિત્રો, આપણે કોઈને ભેટ આપવી છે, અમૂલ્ય ભેટ મનુષ્યને, તો નવું જીવનદાનથી અમૂલ્ય ભેટ કઈ હોઈ શકે? મારી સાથે દીપકભાઈ પટેલ, દિનેશભાઈના સન આવેલા છે, એમના ભાઈ આવેલા છે, એ પણ એમની નમ્ર અપીલ છે, નમ્ર વિનંતી છે કે વધારેમાં વધારે રાજકોટ સિવિલના લાભાર્થે રક્તદાન થાય અને સંખ્યા થાય તો અત્યારે જે બ્લડની સખત અછત રહે છે તે અછત પૂરી થાય। તો મિત્ર, ક્યાંય પણ સિવિલ હોસ્પિટલના લાભાર્થે રક્તદાન કેમ કરવું હોય, ચક્ષુદાન, અંગદાન, દેહદાન, જીવદયાના કાર્યો, તો શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન, વિનય જસાણી, 9482000660 મારા નંબર છે। ખૂબ ખૂબ આભાર। હાજી, અને ખાસ આવતીકાલે રક્તદાતાઓને પ્રોત્સાહિત રૂપે આકર્ષક ગિફ્ટ આપવાનું છે, તો વધારેમાં વધારે મેટોડામાંથી લોકો રક્તદાન કરવા આવે એવી અમારી નમ્ર અપીલ છે। ભારત માતા કી જય, જય હિન્દ, વંદે માતરમ।